હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દિવાળીના તહેવારમાં ઝટપટ બની જતા નાસ્તાની રેસીપી. તો આ નાસ્તા ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે. સાથે નાસ્તા બનાવવામાં બહુ જ સહેલા છે, જેને આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે બનાવશું, જેનાથી નાસ્તા એકદમ બજાર જેવા તૈયાર થશે. તૈયાર થયેલા આ નાસ્તાને તમે એકવાર બનાવીને 15થી 20 દિવસ સુધી ખાઈ શકશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રીતે ચિપ્સ બનાવવા મેં 1 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો આ રીતનો જે રેગ્યુલર લીસો લોટ આવે છે તેનો જ મેં ઉપયોગ કરેલો છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હવે મેં જે વાટકીથી લોટ લીધેલો હતો તે વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી લીધેલું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે 1 મોટી ચમચીનું ઘી એડ કરી દઈએ. અને હવે તીખાશ માટે ફક્ત અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. બધી વસ્તુને મિક્સ કરીને પાણીને થોડું ગરમ કરી લઈએ. તો પાણી ગરમ થઈને આ રીતના ઉકળવા લાગ્યું છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને લોટને પાણીમાં એડ કરતા જઈને મિક્સ કરી લઈએ. તો લોટને આ રીતના વેલણની મદદથી મિક્સ કરવાથી તેના જરા પણ ગાંઠા નથી પડતા. તો બધું જ પાણી લોટમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને લોટને ઢાંકીને ફક્ત 2 મિનિટ માટે સિજવા દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને લોટના મિક્સરને એક મોટા વાસણમાં લઈ લઈએ. હવે આપણે લોટનું મિક્સર ગરમ હોય ત્યારે જ તેને ભેગું કરી લેવાનું છે. હવે તેમાં મસાલામાં અડધી ચમચીલું જીરું, 1 ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ, 1 ચમચીલા સફેદ તલ, 1 ચમચીલા કાળા તલ અને અડધી ચમચીલું લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે લોટને સારી રીતે ભેગો કરી લઈએ. લોટનું મિક્સર ગરમ હોય ત્યારે જ તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને આ રીતનો સેમી સોફ્ટ બાંધી લીધેલો છે. અને બંધાયેલા લોટને આપણે રેસ્ટ નથી આપવાનો. તો તેમાંથી ફટાફટ ચિપ્સ બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ. હવે હથેળીના આ ભાગને લુવા ઉપર પ્રેસ કરતા જઈને પતલી ચિપ્સ તૈયાર કરી લઈએ. તો આ હાથેથી આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં કાંટાની મદદથી કાપા કરી લઈએ, જેથી તે તળતી વખતે ફૂલે નહીં. તો આ રીતના એકદમ ફટાફટ આપણી ચિપ્સ તૈયાર થઈ જાય છે. અને ચિપ્સને તૈયાર કરવાની બીજી રીતમાં મેં આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે. તમે કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. હવે તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ, જેથી ચિપ્સ પ્લાસ્ટિક સાથે ચોટે નહીં. હવે તેની ઉપર લુવાને રાખી દઈએ. હવે તેની ઉપર ફરી પાછું બીજું પ્લાસ્ટિક રાખી દઈએ અને આ રીતના વાટકીની મદદથી લુવાને પ્રેસ કરતા જઈને ચિપ્સને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને પ્રેસ કરી દીધેલા છે. કોથળીને લઈને જોઈએ તો એક સાથે આપણી ઘણી બધી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં કાંટાની મદદથી કાપા કરી લઈએ અને હવે હાથમાં એક ચિપ્સને લઈને જોઈએ તો એકદમ પતલી આપણી ચિપ્સ તૈયાર થઈ છે. હવે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે. તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે ચિપ્સને તેમાં તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી ચિપ્સ એડ કરી દીધેલી છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની, નહીં તો આપણી ચિપ્સ તૂટી જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચિપ્સ નીચેની બાજુથી થોડી તળાઈ ગઈ છે. તો હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ચિપ્સને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ વધુ પડતી હાઈ કે વધુ પડતી ધીમી નથી રાખવાની. મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેને તળવાની છે. તો ચિપ્સને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તે એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તળાયેલી ચિપ્સને ઝારામાં લઈ લઈએ. તો ડબ્બો ભરીને આપણી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. ચિપ્સને હાથેથી તોડીને જોઈએ તો ચિપ્સ ખાવામાં એકદમ ફરસી અને ક્રિસ્પી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં ચવાણું બનાવવા માટે મેં વજનમાં 200 ગ્રામ જેટલા મમરા લીધેલા છે. તો મેં આ રીતના રેગ્યુલર બાસમતી મમરાનો જ ઉપયોગ કરેલો છે. મમરાના આ માપથી 1 કિલો જેટલું ચવાણું બનીને તૈયાર થશે. હવે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ચવાણા માટે આપણે મમરાને તળવાના છે. તો તેને આ રીતના ઝારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો એ મમરાને તળતી વખતે આપણે તેને જરા પણ બ્રાઉન નથી કરવાના. તો ફક્ત 1 જ મિનિટમાં આપણા મમરા તળાઈને એકદમ ફૂલી ગયા છે. હાથમાં મમરાનો દાણો દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. હવે આ રીતના બધા જ મમરાને તળી લઈએ. તો મેં બધા જ મમરાને તળી લીધેલા છે. મમરા ગરમા ગરમ હોય ત્યારે જ તેમાં 1 ચમચીલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બંને વસ્તુને મમરામાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો હળદર અને મીઠું મમરાને એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. હાથમાં થોડા મમરાને દબાવીને જોઈએ તો મમરા એકદમ ભૂકો થઈ જાય છે. મીન્સ એ ચવાણા માટે એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થઈ ગયા છે. અને હવે બજાર જેવો ચવાણાનો મસાલો બનાવવા મેં 1 મોટી ચમચી જેટલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે 1 મોટી ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી લીધેલી છે. તો મેં ધાણા, જીરું અને વરિયાળીનું માપ સરખું રાખેલું છે. હવે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો સંચર પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર અને ચવાણાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં ફક્ત 1 પિંચ એટલે કે 1/4
ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લીધેલા છે અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણો ચવાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે ચવાણામાં મીઠાશ માટે મેં 3 મોટી ચમચી ખાંડ લીધેલી છે. હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો ખાંડ ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે જે ચવાણામાં એકદમ સારી રીતે ભળી જશે. અને હવે ચવાણામાં એડ કરવા માટે મેં 2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા મકાઈના પૌવા લીધેલા છે. તેને તેલમાં એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ. થોડા પૌવા એકદમ સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને તેલમાંથી લઈને મમરામાં એડ કરી દઈએ. હવે મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે સિંગદાણા લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને સતત હલાવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા જોઈએ તો તે ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને મમરામાં એડ કરી દઈએ. હવે મેં અહીં અડધો કપ અને વજનમાં 50 ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધેલી છે. તેને જારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો 2 મિનિટમાં જ આપણી દાળિયાની દાળ એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે તેને લઈને મમરામાં એડ કરી દઈએ. અને હવે ચવાણામાં તીખાશ આપવા માટે મેં 4 થી 5 તીખા લીલા મરચાંને રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મરચાં એકદમ સારી રીતે તળાઈને આ રીતના ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. હવે ચવાણામાં એડ કરવા માટે મેં થોડા લીમડાના પાન લીધેલા છે. તેને જારામાં એડ કરી દઈએ અને જારાને ગરમ તેલમાં આ રીતના ઉપર નીચે કરતા જઈને પાનને તળી લઈએ. તો ફક્ત 1 જ મિનિટમાં આપણા પાન એકદમ ક્રિસ્પી અને કુરકુરા થઈ ગયા છે. તો હવે આપણે ચવાણાને મસાલાથી કોટ કરવાના છે. તો તેના માટે મેં અહીંયા 5 થી 6 મોટી ચમચી તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ અને 3 મોટી ચમચી સફેદ તલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તલ એકદમ સારી રીતે ફૂલી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તેમાં તૈયાર કરેલા ચવાણાના મસાલાને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલો એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખવાની છે જેથી આપણા મસાલા જરા પણ બળે નહીં. તો મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને ફૂલી ગયા છે. હવે તેને લઈને મમરામાં એડ કરી દઈએ અને હવે ચવાણામાં એડ કરવા માટે મેં 1 કપ જેટલી ખારી બુંદી લીધેલી છે. સાથે મેં અહીંયા સેવ લીધેલી છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલી નાયલોન સેવ એડ કરી દઈએ. સાથે આપણી દળેલી 3 મોટી ચમચી જેટલી ખાંડને એડ કરી દઈએ. સાથે તીખાશ માટે લીલા મરચાં અને લીમડાના પાનને એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ મસાલો એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ થઈને તેનાથી કોટ થઈ ગયો છે અને આપણું 1 કિલો જેટલું ચવાણું બનીને તૈયાર થઈ ગયું છે. હાથેથી તોડીને જોઈએ તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગુજરાતી મસાલા પાપડી બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધેલો છે. રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી મેં ચણાનો લોટ લીધેલો છે. તો ઘઉંના લોટ જેટલા જ પ્રમાણમાં એટલે કે 1.5 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો ટોટલ 3 કપ જેટલો લોટ છે અને લોટના આ માપથી 60 નંગ જેટલી મીડિયમ સાઇઝની મસાલા પાપડી તૈયાર થશે. તો બંને લોટને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો બંને લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયા છે. હવે તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું હળદર પાવડર અને મેં 1 મોટી ચમચી જેટલું ક્રશ કરેલા સૂકા લાલ મરચાં લીધેલા છે. સાથે અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલો અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલું જીરું અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ અને મેં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે. તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. કસૂરી મેથીનો સ્વાદ મસાલા પાપડીમાં એકદમ સરસ લાગે છે. સાથે મોણ માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેને એડ કરીને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટને આ રીતના 2 હાથની વચ્ચે ઘસતા જઈને તેલના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા તેલનું માપ એકદમ પરફેક્ટ છે. અને હવે લોટ બાંધવા માટે મેં પાણી લીધેલું છે અને તે હાથ અડાડી શકાય તેટલું ગરમ લીધેલું છે. હવે તેને થોડું એડ કરતા જઈને આપણે મસાલા પાપડી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો મસાલા પાપડીના લોટમાં આપણે ચણાનો લોટ એડ કરેલો છે એટલે લોટ બાંધતી વખતે જો આપણે વધુ પડતું પાણી એડ કરી દઈશું તો લોટ ઢીલો થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો એકદમ કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે બાંધેલા લોટ ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને દસ્તાની મદદથી લોટને 2 થી 3 મિનિટ માટે ટીપી લઈએ. તો લોટને ટીપવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને તેનું એકદમ સ્મૂથ ટેક્સચર તૈયાર થાય છે. લોટ થોડો ટીપાઈ જાય એટલે તેને આ રીતના ફોલ્ડ કરતા જઈને ટીપી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે ટીપાઈ ગયો છે. તો હવે તેને ભેગો કરી લઈએ.
તે એકદમ સ્મૂથ ટેક્સચર સાથે પાપડીનો કઠણ લોટ તૈયાર થયો છે. સાથે તેનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે. અને હવે બાંધેલા લોટને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો 10 થી 15 મિનિટ પછી લોટને જોઈએ તો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી લાંબી સાઇઝનો લોક કરી લઈએ અને તેના ભાગ કરી લઈએ. અને હવે એક ભાગને લુવા કરવા માટે લઈ લઈએ, જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દઈએ, જેથી તે ડ્રાય ન થાય. અને હવે લીધેલા લોટને પાટિયા ઉપર રાખી દઈએ અને તેમાંથી લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લઈએ. તમે આ રીતનો લાંબી સાઇઝનો લોક તૈયાર કરી લીધેલો છે. હવે છરીની મદદથી તેના નાની સાઇઝના પીસ કરી લઈએ. તો મેં નાની સાઇઝના પીસ કરી લીધેલા છે. એક પીસને હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધેલા છે. તૈયાર થયેલા લુવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને લુવાને તેલથી સારી રીતે કોટ કરી લઈએ. અહીંયા પાપડીના લોટમાં આપણે ચણાનો લોટ એડ કરેલો છે, એટલે લુવા ડ્રાય ન થાય તેના માટે તેને થોડા તેલથી કોટ કરી લેવાના છે. તો બધા જ લુવા સારી રીતે કોટ થઈ ગયા છે. હવે એક લુવાને વણવા માટે લઈ લઈએ અને બીજા લુવાને ઢાંકી દઈએ. હવે લુવામાંથી પૂરી વણતા પહેલાં તેને થોડા કોરા લોટથી કોટ કરી લઈએ. તેને પાટલા ઉપર રાખીને તેમાંથી પતલી પાપડી વણી લઈએ. તો પાપડીને વણતી વખતે થોડા કોરા લોટનો ઉપયોગ કરવાથી આપણે તેને એકદમ પતલી વણી શકીએ છીએ. તો મેં પાપડીને વણી લીધેલી છે. તેની થિકનેસ આ રીતની પતલી રાખેલી છે. હાથમાં લઈને જોઈએ તો મારા આંગળા દેખાય તેટલી તે એકદમ પતલી તૈયાર થઈ છે. હવે આ રીતના બધી જ પાપડીને વણી લઈએ. અને હવે વણાયેલી પાપડીને સુકવવા માટે મેં પ્લાસ્ટિક લીધેલું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. તેની ઉપર થોડું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે વણાયેલી પાપડીને સુકવવા માટે પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ. તો મેં બધી જ પાપડીને પ્લાસ્ટિક ઉપર રાખી દીધેલી છે. હવે તેને એક બાજુથી સુકવવા માટે 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તે લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડીને જોઈએ તો તે ઉપરની બાજુથી સુકાઈ ગઈ છે. તો હવે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. તો મેં પાપડીને પલટાવી દીધેલી છે. હવે તેને બીજી બાજુથી પણ થોડી વાર માટે સૂકવવા દઈએ. તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડીને લઈને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે સુકાઈને ડ્રાય થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતી ડ્રાય નથી કરવાની. તો હવે વણાયેલી પાપડીને પ્લેટમાં ભેગી કરી લઈએ. તો પાપડી ડ્રાય હોવાને લીધે એકબીજા સાથે જરા પણ ચીપકતી નથી અને આપણી ઢગલાબંધ પાપડી તૈયાર થઈ છે. અને હવે પાપડીને ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરી લઈએ. તો મિક્સિંગ બાઉલમાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1 મોટી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બંને મસાલા મિક્સ થઈને પાપડી ઉપર એડ કરવાનો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પાપડીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં પાપડીને તળવા માટે એડ કરી દઈએ. તો તેલમાં પાપડી આ રીતના ઉપર આવે એટલે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો પાપડી એકદમ પતલી છે એટલે તેને તળતા જરા પણ સમય નથી લાગતો. તો લગભગ 1 મિનિટમાં જ આપણી પાપડી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી આ રીતના ક્રિસ્પી થઈ ગઈ છે. તો તળાયેલી પાપડીને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર મસાલાને સ્પ્રિંકલ કરી લઈએ. તો બીજી પાપડીને તમને તળતા બતાવું તો તેલમાં પાપડીને એડ કરી દેવાની છે. તેલમાં તે તરત જ ઉપર આવી જાય છે એટલે તેને ઝારાની મદદથી થોડી પ્રેસ કરતા જઈને બંને બાજુથી તળી લેવાની છે. અને 1 મિનિટમાં જ તમારી પાપડી તળાઈને તૈયાર થઈ જશે. તો તેને પ્લેટમાં લઈને તેની ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ. તો મેં બધી જ પાપડીને તળીને તૈયાર કરી લીધેલી છે અને 60 નંગ જેટલી આપણી મસાલા પાપડી તૈયાર થઈ છે. એક પાપડીને હાથમાં લઈને તોડીને જોઈએ તો તે ખાવામાં એકદમ ફરસી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ખસ્તા અને પળવાળી ફરસી પૂરી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ પેનમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો આ રીતના મોટી ચમચીના માપથી 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. સાથે મોણ માટે મેં ઘી લીધેલું છે. તો મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. સાથે ઘી જેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તો જેને એકદમ સહેલુંમાં 2 વાટકી લોટ સાથે 2 મોટી ચમચી જેટલું ઘી અને 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. હવે લોટને ધીમા ગેસ પર સારી રીતે શેકી લઈએ. તો ફરસી પૂરી માટે લોટને શેકતી વખતે આપણે ઘી અને તેલને ગરમ કરીને તેમાં લોટને એડ નથી કરવાનો. બસ આ રીતના બધી જ વસ્તુને ભેગી કરીને લોટને 2 થી 3 મિનિટ માટે જ શેકી લેવાનો છે. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટને જોઈએ તો લોટ હાથ અડાડી શકાય બસ તેટલો જ ગરમ થયો છે. અને લોટનું ટેક્સચર તમને બતાવું તો તે આ રીતના થોડું ક્રમ્બલી થઈ ગયું છે.
તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. અહીંયા આપણે લોટનો કલર બદલાય ત્યાં સુધી તેને નથી શેકવાનો. તો હવે લોટને એક મોટા વાસણમાં ઠંડો કરવા માટે કાઢી લઈએ. તો હવે પૂરીમાં એડ કરવાનો મસાલો બનાવવા મેં 1 ચમચી જેટલું જીરું લીધેલું છે, સાથે 1 ચમચી જેટલો અજમો અને અડધી ચમચી જેટલા મરી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે તેને લોટમાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે પૂરી માટેનો કઠણ લોટ બાંધી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો કઠણ છે. આ રીતનો લોટ બાંધવામાં મારે ફક્ત અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી આપણે પૂરી માટે પતલી રોટલી વણી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે મસળી દીધેલો છે અને તે આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 15 મિનિટ પછી આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેમાંથી એક સરખા લુવા કરવા માટે તેને લઈ લઈએ. તેને પાટિયા ઉપર રાખીને 2 હાથની મદદથી તેનામાંથી લાંબી સાઈઝનો લોક તૈયાર કરી લઈએ અને હવે તેને છરીની મદદથી કટ કરીને તેમાંથી એક સરખા લુવા તૈયાર કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને 9 સરખા ભાગમાં ડિવાઈડ કરી લીધેલો છે. તો એક ભાગને લઈ લઈએ અને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપીને લુઓ તૈયાર કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લુવાને તૈયાર કરી લઈએ. અને હવે પાટલા ઉપર થોડું તેલ લગાવીને પાટલાને ગ્રીસ કરી લઈએ. હવે લુવાને પાટલા ઉપર રાખી દઈએ અને તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો અહીંયા પૂરી માટે આપણે પતલી રોટલી વણવાની છે, એટલે રોટલી વણતી વખતે જો તમારે ઉપરથી થોડો કોરો લોટ જોતો હોય તો તમે લઈ શકો છો. તો મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. તો હવે પૂરીમાં પડ તૈયાર કરવા આપણે સાટો તૈયાર કરવાનો છે. તો વાટકીમાં 2 મોટી ચમચી જેટલું ઓગાળેલું ઘી એડ કરી દઈએ, સાથે ઘીથી અડધું એટલે કે મેં 1 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. હવે બંને વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો સાટો તૈયાર થઈ ગયો છે અને તેની કન્સિસ્ટન્સી આપણે આ રીતની પતલી રાખવાની છે, જાડી નથી રાખવાની. તો અડધી ચમચી જેટલો સાટો રોટલી ઉપર એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને હવે પહેલી રોટલી ઉપર વણેલી બીજી રોટલીને રાખી દઈએ. હવે તેની ઉપર ફરી પાછો અડધી ચમચી જેટલો સાટો એડ કરી દઈએ અને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે તેની ઉપર વણેલી ત્રીજી રોટલીને રાખી દઈએ અને હવે ત્રીજી રોટલી ઉપર થોડું વેલણ ફેરવી દઈએ. હવે તેની ઉપર ફરી પાછો અડધી ચમચી જેટલો સાટો એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો 3 રોટલી સાથે આપણે પૂરીમાં પડ તૈયાર કરવાના છે. હવે રોટલીના એક ભાગને આ રીતના ઉપાડી લઈએ અને તેને અંદરની બાજુએ વાળતા જઈને ટાઈટ રોલ વાળી દઈએ. તો આપણે રોલને એકદમ ટાઈટ જ વાળવાનો છે. તો મેં રોલને વાળી લીધેલો છે. હવે તેને આ રીતના થોડો ફેરવીને સ્ટ્રેચ કરી લઈએ અને હવે છરીની મદદથી તેમાંથી એક સરખા લુવા તૈયાર કરી લઈએ. તો મેં પૂરી માટેના એક સરખા લુવાને કટ કરી લીધેલા છે. હવે એક લુવાને હાથમાં લઈને બતાવું તો અંદરની બાજુએ એકદમ સરસ લેયર્સ તૈયાર થયા છે. તો તેને પ્રેસ કરીને તેમાંથી રાઉન્ડ શેપનો લુઓ તૈયાર કરી લઈએ. અને હવે વણવા માટે એક લુવાને લઈને વેલણની મદદથી તેમાંથી ઓવલ શેપની પૂરી વણી લઈએ. તો આપણે પૂરીને વણતી વખતે તેને વધુ પડતી પ્રેસ નથી કરવાની, નહીં તો લેયર્સ એકબીજા સાથે ભેગા થઈ જશે. તો એક પૂરીને વણાઈ જાય એટલે બીજા લુવાને લઈને ફટાફટ બધી જ પૂરીને વણી લઈએ. તો મેં બધી જ પૂરીને વણી લીધેલી છે. એક પૂરીને હાથમાં લઈને તમને બતાવું તો અંદરની બાજુએ લેયર સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને પછી તેલમાં ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે, જે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે પૂરીને ગરમ તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી પૂરી એડ કરી દીધેલી છે. પૂરી તેલમાં આ રીતના ઉપર આવી જાય એટલે તેને હળવે હાથે ફેરવતા જઈને આપણે બધી જ બાજુથી તળી લેવાની છે. તો પૂરીને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ. તો મેં આ ડબ્બો ભરીને પૂરી તૈયાર કરી લીધેલી છે. હાથમાં લઈને એક પૂરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ફરસી પૂરી આપણે ઘઉંના લોટ સાથે તૈયાર થઈ છે. એકદમ ફરસાણવાળાની દુકાન જેવા ખસ્તા શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા 4 વાટકી અને વજનમાં 500 ગ્રામ જેટલો મેંદો લીધેલો છે. સાથે મેં અહીંયા અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. સાથે મેં 175 ગ્રામ અને 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. સાથે ખાંડ જેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી અને 175 ml જેટલું પાણી લીધેલું છે. તો ઇન્ગ્રીડિયન્ટના આ પરફેક્ટ માપ સાથે તમારા શક્કરપારા પહેલી જ વારમાં એકદમ ખસ્તા અને 100% પરફેક્ટ બનશે. તો હવે લોટ બાંધતા પહેલાં આપણે ખાંડ અને પાણીનો એક મિક્સર બનાવવાનું છે. તો પેનમાં 1 વાટકી જેટલી ખાંડ અને 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ.
તો ખાંડને ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી આપણું પાણી બળી ન જાય અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી જાય. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડ એકદમ સારી રીતે ઓગળીને પાણીમાં ભળી ગઈ છે. આપણે પાણીને વધુ પડતું ઉકાળવાનું નથી. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ. અને હવે શક્કરપારાનો લોટ બાંધવા માટે 4 વાટકી અને 500 ગ્રામ જેટલો મેંદો મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે ફક્ત 1 પિંચ જેટલું મીઠું એડ કરી દઈએ. તો શક્કરપારા ગળ્યા હોય છે, પણ થોડું મીઠું એડ કરવાથી તે મીઠાશને બેલેન્સ કરે છે. સાથે મેં અહીંયા અડધી વાટકી અને 100 ગ્રામ જેટલા ઘીને એકદમ સારી રીતે ગરમ કરી લીધેલું છે. તો શક્કરપારામાં ઘીનું મોણ આપણે ઘીને એકદમ ગરમ કરીને જ એડ કરવાનું છે. તો હવે તેને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં ઘી ગરમ હોય એટલે તેને ચમચીની મદદથી અને હવે હાથની મદદથી ઘીના મોણને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો મેં ઘીને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે. જેને હાથમાં લઈને દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગું થઈ જાય છે. મીન્સ આપણા મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે. અને હવે લોટ બાંધવા માટે મેં અહીંયા ખાંડ અને પાણીના મિક્સરને એકદમ સારી રીતે ઠંડુ કરી લીધેલું છે. આપણે ગરમા ગરમ મિક્સર સાથે શક્કરપારાનો લોટ નથી બાંધવાનો. તો હવે મિક્સરને થોડું એડ કરતા જઈને આપણે શક્કરપારાનો કઠણ લોટ બાંધી લઈએ. તો શક્કરપારાનો લોટ બાંધતી વખતે આપણે એક સાથે વધુ પડતું મિક્સર એડ કરીને લોટને ઢીલો નથી બાંધવાનો. ઢીલા લોટ સાથે શક્કરપારા બરાબર નહીં બને. સાથે આપણે આ લોટને ખાંડ અને પાણીના મિશ્રણ સાથે બનાવીએ છીએ, એટલે જેમ લોટ રેસ્ટ કરશે તેમ થોડો કઠણ થશે. એટલે શરૂઆતમાં આપણે તેને મીડિયમ સોફ્ટ રાખશું. તો મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે આ રીતનો ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો ઢીલો એવો મીડિયમ સ્ટીફ છે, જે શક્કરપારા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનો લોટ બાંધવા માટે મારે ખાંડ અને પાણીના બધા જ મિક્સરની જરૂર પડી ગઈ છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી શક્કરપારા બનાવવા માટે લોટના 2 ભાગ કરી લઈએ. હવે એક ભાગને હાથની મદદથી થોડો મસળી લઈએ અને હવે તેને દસ્તાની મદદથી થોડો ટીપી લઈએ. તો લોટને આ રીતના ટીપવાથી શક્કરપારા એકદમ ખસ્તા અને ફૂલેલા બને છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે ટીપાઈને સ્મૂથ થઈ ગયો છે. તો હવે હાથની મદદથી તેનો રાઉન્ડ શેપનો લુવો કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ટીપીને અને થોડો કૂણવીને આપણો લોટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે. તો હવે તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ અને વધારાના શક્કરપારાના લોટને આ રીતના કપડાથી ઢાંકી દઈએ, જેથી તે ડ્રાય ન થાય. અને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળો રાઉન્ડ શેપમાં વણી લઈએ. તો મેં લુવામાંથી રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પતલી એવી મીડિયમ છે. તો હવે છરીની મદદથી તેના સાઇડ્સના ભાગને કાઢી લઈએ અને તેને સ્ક્વેર શેપ આપી દઈએ. અને હવે છરીની મદદથી પહેલાં સીધા કાપા અને પછી આડા કાપા કરીને સ્ક્વેર શેપમાં શક્કરપારાને તૈયાર કરી લઈએ. તો મેં શક્કરપારાને કટ કરી લીધેલા છે. હવે તવીથાની મદદથી તેને એકબીજાથી અલગ કરી લઈએ અને તૈયાર થયેલા શક્કરપારાની થિકનેસ બતાવું તો તમે જોઈ શકો છો કે તે આ રીતની મીડિયમ છે, જે એકદમ પરફેક્ટ છે. આ સિવાય તમે પતલા શક્કરપારા પણ કરી શકો છો. હવે શક્કરપારાને તળવા માટે મેં અહીંયા તેલને ગરમ કરવા રાખેલું છે. તો શક્કરપારાને આપણે એકદમ ધીમા ગેસ પર તળવાના છે, જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાય અને ખસ્તા અને પડવાળા તૈયાર થાય. તો હવે શક્કરપારાને આ રીતના ઝારામાં લઈને તેલમાં એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણા શક્કરપારા આ રીતના તેલમાં બેસી જાય છે, પણ આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. શક્કરપારા ધીમા ગેસ પર તેલમાં ઉપર આવી જશે પછી જ આપણે તેને ઝારાની મદદથી પલટાવશું. તો લગભગ 2 થી 3 મિનિટ પછી આપણા શક્કરપારા તેલમાં આ રીતના ઉપર આવી ગયા છે. તો તેને ચમચીની મદદથી હળવે હાથે ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો શક્કરપારાને તળતા લગભગ 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. સાથે તેલમાં બબલ્સ પણ એકદમ ઓછા થઈ ગયા છે. મીન્સ આપણા શક્કરપારા સારી રીતે તળાઈ ગયા છે. તો હવે ગરમા ગરમ શક્કરપારાને ઝારામાં લઈ લઈએ. તો આપણા એકદમ પડવાળા અને ખસ્તા શક્કરપારા તૈયાર થઈ ગયા છે. ગરમા ગરમ આ શક્કરપારા થોડા સોફ્ટ લાગશે, પણ જેમ તે ઠંડા થશે તેમ ક્રિસ્પી થઈ જશે.